ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની મોટી અસર જોવા મળી છે અને આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચાશે અને ભૂતિયા શિક્ષકો સામે આકરી કાર્યવાહીના સીએમએ આદેશ પણ આપ્યા છે। ભૂતિયા શિક્ષકો મામલે અમારા દરેક અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે। આજની કેબિનેટ બેઠકમાં આવા શિક્ષકો અંગે ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં 15મી ઓગસ્ટની ઉજવણી, હર ઘર તિરંગા કાર્યક્રમ, રાજ્યમાં પડી રહેલા વરસાદ અને સરદાર સરોવર ડેમની જળ સપાટી મુદ્દે ચર્ચા કરવામાં આવશે। એટલું જ નહીં, આજે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં યોજાનારા લોકમેળા મુદ્દે ઉપરાંત ભારે વરસાદથી થયેલા પાક નુકસાનીની પણ ચર્ચા કરવામાં આવશે। તો આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હવે કેબિનેટ બેઠકમાં જે ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો છે અને એક મુહિમ ચલાવવામાં આવી અને તેની અસર હવે જોવા મળી રહી છે, કારણ કે આજે કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચાશે। જે ભૂતિયા શિક્ષકો છે તેના પર ચર્ચા કરવામાં આવશે। એટલે ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યો, જે પર્દાફાશ કરવામાં આવ્યો, એક બાદ એક જે શિક્ષકો છે, જે ભૂતિયા શિક્ષકો છે, તેમનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો અને તેની સીધી અસર હવે જોવા મળી રહી છે, કારણ કે કેબિનેટ બેઠકમાં હવે આ મુદ્દા પર ચર્ચા થવાની છે। કયા પ્રકારે કાર્યવાહી કરવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। અમારી સાથે હાલ સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, આજે કેબિનેટ બેઠક મળવાની છે, કયા પ્રકારે ચર્ચા કરવામાં આવશે, કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહેશે અને ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યા, એક બાદ એક જે ભૂતિયા શિક્ષકો છે તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો અને હવે તેની સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે કેબિનેટ બેઠકમાં પણ આ ભૂતિયા શિક્ષકોના મુદ્દે ચર્ચા થવાની છે। મલ્હાર, ચોક્કસથી નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 12 વાગ્યા કેબિનેટ બેઠક જે છે તે મળનારી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે ન્યૂઝ કેપિટલ દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે, રાજ્યભરની અંદર જે ભૂતિયા શિક્ષકોની ઘટના જે સામે ઉજાગર કરી છે લોકોની સમક્ષ, તેને લઈને આજની કેબિનેટ બેઠકની અંદર પણ ચર્ચાનો વિષય બની રહેશે। ખાસ કરીને ગઈકાલે રાજ્યના શિક્ષણ પ્રધાને ખુદ પોતે સ્વીકાર્યું હતું કે રાજ્યની અંદર અધિકૃત અને બિન અધિકૃત રીતે 63 જેટલા શિક્ષકો લાંબા સમયથી શાળાની અંદર ગેરહાજર છે। એટલે કે રાજ્યના મુખ્યમંત્રી પણ આ મામલે ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આજની કેબિનેટ બેઠકની અંદર પણ આ મામલે જે છે તે ચર્ચા કરવામાં આવશે અને શિક્ષણ વિભાગને કડક સૂચના જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી અપાઈ શકે છે કે રાજ્યમાં આ પ્રકારના પણ અન્ય કોઈ શિક્ષકો જો સામે આવે તો તેના વિરુદ્ધ ફોજદારી સહિત સરકારી નાણાંઓ તેઓ લીધા હોય પગાર રૂપે, તો તે નાણાં જે છે તે પરત લેવા આ પ્રકારની સૂચના જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી જે છે તે આપવામાં આવી શકે તેમ છે। આ ઉપરાંત વાત કરીએ તો કેબિનેટ બેઠકની અંદર અત્યારે રાજ્ય સરકાર દ્વારા 8 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધી જે હર ઘર તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની જે છે તે આ બેઠકની અંદર એટલે કે કેબિનેટ બેઠકની અંદર જે છે તે સમીક્ષા કરવામાં આવશે। એટલે કે 8 ઓગસ્ટથી રાજ્યમાં ચાલી રહેલા હર ઘર તિરંગા યાત્રાના કાર્યક્રમ કયા પ્રકારનો ચાલી રહ્યો છે, લોકોની અંદર ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે, તેને લઈને આ બેઠકમાં ચર્ચા જે છે તે કરવામાં આવી શકે તેમ છે। આ ઉપરાંત 14મી ઓગસ્ટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જે ખેડા ખાતે યોજાવાનો છે, ત્યારે તેને લઈને પણ આ બેઠકની અંદર જે છે તે ચર્ચા વિચારણા જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ હાથ ધરવામાં આવે તે પ્રકારની પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। બીજી બાજુ વાત કરીએ તો રાજ્યમાં જે રીતે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાણીનું જે સ્તર હોય તે કેવા પ્રકારનું છે, એટલે ખાસ કરીને સરદાર સરોવરની જો વાત કરીએ તો સરદાર સરોવરમાં પાણીનો કેટલો જથ્થાની જે છે તે આવક થઈ છે અને કેટલું પાણી એટલે કેટલા ક્યુસેક પાણી છોડવું તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત જે જિલ્લાઓમાં વરસાદ નથી થયા, ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ, કેટલાક જિલ્લાઓમાં જે છે તે જોઈએ એ પ્રકારનો વરસાદ નથી થયો, જેના કારણે પાણીની અછત છે, તો આવા જિલ્લાઓમાં ડેમ કે નહેરોના માધ્યમથી કઈ રીતે પાણી ખેડૂતો સુધી અથવા તો લોકો સુધી પીવા માટે પહોંચાડવું તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો આવનારા દિવસોમાં એટલે કે સાતમ આઠમ સહિત જે રીતે સૌરાષ્ટ્રમાં ઉજવણી થતી હોય છે, જે લોકમેળાઓ યોજાતા હોય છે, તો આ લોકમેળાઓની વ્યવસ્થાને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત જુલાઈ માસના અંતમાં પડેલા
વરસાદના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હતું. રાજ્ય સરકારે 171 જેટલા કૃષિ વિભાગના અધિકારીઓને સર્વેની સૂચના પણ આપી હતી. 9 જિલ્લાઓની અંદર સૌથી વધુ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે રાજ્યના કૃષિ મંત્રી પણ આ મામલે જે છે તે આજે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ જે છે તે રજૂઆત કરી શકે છે. કેટલો સર્વે થયો છે, કેટલી કામગીરી થઈ છે, આ તમામ રિપોર્ટ જે છે તે આજે મુખ્યમંત્રીને આપવામાં આવી શકે તે પ્રકારની પણ વાત જે છે તે સામે હાલ આવી રહી છે. જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપ